જે ચાલી તમે બધે પોળું કર્યું અત્યારમાં પાછું ભેગું કર્યું ને એટલે હવે સાટા આવ્યા બધું ત્યાં રાખે વગર પોળું કર્યું અત્યારમાં કેવું ભેગું કરું પણ આ 2024 માં દુનિયા ખતમ હે હો પછી વળાને ખતમ થયા એટલે ચાલુ કર્યો મેં શોખ પૂરો થઈ જાય ને પાવ હા એમ ફેમિલી આવડાને હે કારખાનો ઉદ્ઘાટન માં આવ્યા હતા મને પેંડો ખાવા નહીં દેતા મને એક ફેરી તો દેવાય ને આ ખંડીએ છે કે આપણે હીરા શીખાતા આ પલ્લેટે જો હું શીખેલો હું આ પલ્લેટે મારા ગુરુ બે હતા અને પલ્લેટે મુકેશભાઈ બે હતા અને સોનલબેન બે હતા. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હઠન મહાદેવ. તો ફેમિલી અત્યારે સરસ મજાને કે ભાઈ સવાર પડી ગયા છે. અત્યારનો શું ટાઈમ થઈ રહ્યો છે ને એ તો હજી મને નહીં ખબર, પણ વાતાવરણ જોઈને છે કે આમ લાગતું જ નહીં કે ટાઈમ થઈ ગયો છે એવો એમ. અત્યારનું જોવું ભાઈ આવું અમારે કંઈક છે કે ઘરનું વાતાવરણ છે. જો છે આવી રીતના વાતાવરણ છે. અને આજે ભાઈ છે કે 1 તારીખ 1લો મહિનો અને 2026નો 1લો મહિનો છે અને 1લી તારીખ છે અને 1લો દિવસ છે. અને પહેલા દિવસમાં જ આવું થઈ ગયું છે કે અત્યારને છે કે બહુ મોસમી વરસાદનો જેવું છે કે વાતાવરણ થઈ ગયેલું છે, વાદળા છવાઈ ગયેલા છે. મેં તો એવું વિચાર્યું હતું કે ભાઈ આજે 1 તારીખ છે તો સરસ મજાનો સૂર્યદાદા નીકળશે અને આગમન થશે તો એવું બધા આપણે શું લઈશું. પણ હું જો આવી રીતના છે કે વાતાવરણ થઈ ગયેલું છે અત્યારે. અત્યારના જો 8:30 વાગી જશે ને હજી પણ વાતાવરણમાં છે કે કાંઈ પલટો શો નથી ને ધીમે ધીમે કે સાટાઈ આવવાનું શરૂ થઈ ગયું છે. જો ફરતા કે વાદળ ઘેરાઈ જશે. મરબાની જો બધી નીલ હક ભેગી કરે છે. એક વાર તો આ બધી છે કે પલાટ દીધેલી છે ને હવે કાલે અમે બધી છે કે પોળી કરી હતી ત્યાં જ છે કે આજે પાછું વાતાવરણ પલટી ગયું. એને લીધે પાછી કે બધી ભેગી કરવી પડી. જો કેમ હવે તો વેવું જ પડશે ને ભાઈ. હા વરસાદ હવે થઈ ગયો. ઈ પેલા કે ભાઈ અહીંયા બધો ભર પડ્યો હતો. આખો દી પોળું કર્યું આખો વાઈ ફેર ચાલી તમે બધે પોળું કર્યું અત્યારમાં પાછું ભેગું કર્યું ને એટલે હા તો મારી નીણ બગડે નહીં. હા બગડી તો જલ્દી છે. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલી ને આજે 9 વર્ષની શુભકામના. બરોબર છે. 1લી તારીખ ને 1લો મહિનો ને બધા શુભકામના. શુભકામના. હા વાહ વાહ. હા જો એવું છે અત્યારે ખડ વેવે છે ને 2026 બધા કહેતા ભારેમાં છે તો એને લીધે કે અત્યારે જો તમને વાતાવરણ કે બતાવી જ દીધું હે. હજી 1 તારીખ છે કે ત્યાં વાતાવરણમાં હે કે પલટો થઈ ગયો છે ને કાલે કેટલો સરસ મજાનો દિવસ ગયો ને આજે હાવ હે કે આમ ગભરાટ જેવું આવું હે કે મેસેજ થવા માંડ્યું છે એમ ને જોવો. અને ફેમિલી આપણે ઘણી જગ્યાએ વરસાદ થઈ પણ ગયો હશે. જે અમારા બાજુ સ્ટેટ હે કે બાકી છે ભાવનગરમાં હજી ત્યાં નથી છું, બાકીના બીજા બધા જિલ્લામાં કે ઘણી જગ્યાએ થઈ ગયો છે. તો આમાં ક્યારે આવી જાય ને એનું કાંઈ નક્કી હોતું નથી. એની લીધે જો આમાં છે કે ફૂલે ફૂલ વાદળું થઈ ગયેલું હે. જો આ કાળું ભમર જ છે. તો પણ થાય કે એવું બધું મોસમ થઈ ગયેલો હે. ધીમે ધીમે સૂર્યદેવનું આગમન થાય એવું લાગે છે. બાકી તો જો આમાં બધા કાલે વાદળ ફેરાઈ ગયા એવું છે. તો ભાઈ હવે આપણે હજી નાસ્તો કરવાનો બાકી છે તો હવે પહેલાં નાસ્તો કરી લઈએ. તો ફેમિલી આપણે નાસ્તામાં ગયા સરસ મજાનું શાક છે, રીંગણા બટેટાનું શાક છે, રોટલા ને એવું બધું છે. તો હાલો બધા સવારમાં નાસ્તો કરવા. તો ફેમિલી આપણે કમ્પ્લીટ નાસ્તો કરી લીધો છે અને અત્યારે કે પાછું વાતાવરણ બદલી ગયું છે ને અત્યારે કે ફેમિલી આપણે ભાઈ સરસ દાદાના દર્શન થઈ ગયા છે. સરસ મજાને હોય કે તડકો ભાઈ નીકળી ગયો છે ને થોડું ઘણું હોય કે આપણે બેગ જેવો માહોલ હતો એ બધું હવે ડીમ પડી ગયું છે. તો અમે બધું ભેગું તો કરી લીધું હતું કેમ કે વરસાદનું પડી જાય તે પણ મેળ ન આવે એ લીધે કે ભેગું બધું કરવું પડે એમ. હવાની ભેગું કરતી કાલ પોળું કર્યું ભેગું કર્યું હવે સાટા નતા આવતા હવે સાટા આવ્યા બધું ત્યાં રાખે વગર પોળું કર્યું ભેગું કરું અહીંયા આવી ગયા જોઈ વાળેલું છે તેલ ખબર 5 વાગે વાળેલું હા તો હું તો બહાર જતી 5 વાગે
ના રે ના હમણાં 7 વાગે મેં આવ્યા આ બધું ભેગું કર્યું ફાળો તમારે એક જ જગ્યાએ આવ્યા આપણે એક જ જગ્યાએ આવ્યું આવડે કે નહીં આવ્યા તો ફેમિલી જોવો આમાં હે કે એવું છે અમારે એક ઘેર હે કે વરસાદ થઈ ગયો ને બીજા ઘેરે વરસાદ નથી થયો એકનું એક ગામ હે કે તો એટલો ડિફરન્સ છે બેન વિશે બોલો આપણે જ વરસાદ આવ્યો આ બધું પોળું કર્યું એટલે હા એટલે તો હું કાલ પોળું કરીને આજ પાછું કાંઈ હું તમને ના પાડતો કે ન કરવું એમ તો કરવું જ પડે ને આ બધું ભીનું હતું તે હુકાય તો ખરું કે એમ હા ત્યાં તો અત્યારમાં આવ્યો તે અત્યારે જો પાછું ભેગું કર્યું પાછું ભેગું કર્યું તો ભાઈ ફેમિલી હે કે સાચી વાત છે કેમ કે અમારે થોડો ઘણો કે વરસાદ આવી ગયો છે થોડા ઘણા સાટા આવી ગયા હા હું જેવા નાસ્તો કરતો કે એવા સાટા આવીને વિયાઈ ગયા હા ત્યાં તો સરસ મજાનો તરીકો નીકળી ગયો છે તો હવે થોડું ખારું છે અને અત્યારે આપણે જવું છે ભાઈ એક ઉદ્ઘાટનમાં કેમ કે હવે હે કે આપણે ભાઈ હીરાનું કારખાનું ઓપન થવાનું છે અને સરસ મજાનું એવું એક ઉદ્ઘાટન છે તો ત્યાં આપણે અત્યારે જવાનું છે ટાઈમ ફૂલ થઈ ગયો છે 8:30-9 વાગી ગયા છે 8 વાગ્યાનું એવું મુહૂર્ત હતું તો અત્યારે છે કે આપણે જવું છે ગામમાં અને હવે નાજીને આપણે મળીએ તો ફેમિલી અત્યારે આપણે છે કે ફાઇનલી જે ઉદ્ઘાટન કરવાનું હતું ત્યાં અત્યારે પહોંચી ગયા છે તો આજે અમારે છે કે ભાઈ અહીંયા હીરાના કારખાનાનું છે કે ઉદ્ઘાટન કર્યું છે 2 વર્ષ બાદ એ જો આ ભાઈનું છે તમારું છે કે કારખાનું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ શરૂ કરી દેવું એમ ને હા વાહ વાહ એ પેંડા ને એવું બધું છે હે હા અરે વાહ ઉદ્ઘાટન ભાઈ પેંડા અને સેવડો બધું ભરાવા માંડ્યું છે આ છે કે અમારે જો આ કોઈ કે કારખાનું છે આપણે શેઠ છે કેમ છે શેઠ કોંગ્રેચ્યુલેશન નવું શરૂ કરી દેવું એમ ને વાહ વાહ આ તો શેઠનું બધા બેસી ગયા હે વાહ બોલો તો એવું છે ભાઈ આખું હે કે કારખાનું છે ને જો કોડિકા ભરાય છે બીજા છે કે ભાઈ બધા બહાર છે ડીસલી શું કરા દીધી સેન્ડલા કરા હા નવ મુરે થઈ એટલે વાહ વાહ કદે કદે સેન્ડો કદે ફેમિલી આવડે છે કારખાનું ઉદ્ઘાટન માં આવ્યા તો મને પેંડો ખાવા નહીં દે એક તો દેવાય ને એ ભાઈ બબે વાર ને ખાધો એક જ વાર ખાધો એક વાર ને ખાધો આવડે બધા હે કે બબે વાર બીજા ખાલી તો મને એક વાર નહીં દીધું વિયો દે હું તો બોલે બોલે ઉદ્ઘાટન માં પેંડો તો ખવડાવો અહીં તો આખી ડીશ પડી ને તો મને ન આપ્યા જો લાવો એ આપો તો ખરે જો હવે માગીને આપ્યો પછી હે કેવું કેવું હાલો બધા ઉદ્ઘાટન કરવા જો ઉદ્ઘાટન થવાનું શરૂ થઈ ગયું એ મુહૂર્ત કરી નાખ્યો એમ ને વાહ જો બરાબર છે તો ફેમિલી કમ્પ્લીટ આપણે કે ભાઈ કારખાનાનું ઉદ્ઘાટન થઈ ગયું છે ને આ કારખાનું હે કે એ ઓલરેડી હે કે શરૂ જ હતું પણ હે કે 2 વર્ષ બાદ હે કે પાછું શરૂ કર્યું છે એટલે ફરી વાર હે કે આપણે ઉદ્ઘાટન કર્યું છે ને હવે હજી મારા બોલાવવામાં છે કે ઉષા નહીં આવતો કેટલા વર્ષ પછી ચાલુ કર્યું પાછું 2 વર્ષ થઈ ગયા 2 વર્ષ થઈ ગયા ને હા હવે પાછું ચાલુ કરવું ચાલુ કર્યું છે ભાઈ હા પણ આ 2026 માં દુનિયા ખતમ હે હો પછી ભાઈ ને ખતમ થયા એટલે ચાલુ કર્યું મેં શોખ પૂરો થઈ જાય ને પાછો હા એમ એ હાચી વાત તો 2 વર્ષથી બેઠ હતું હા અત્યારે એમ ન થાય કે ભાઈ કારખાનું પાવ ચાલુ કરી દઈએ આપણે એમ દુનિયા પૂરી થઈ જવાની તો બીજી એટલે શોખ હતો પાવ ચાલુ કરી દે એટલે પૂરું થઈ જાય ને પૂરો થઈ જાય એમ વાહ વાહ સારા વિચાર રાખો હું તો આપણે બધા રીલ જોઈ તો બધા એમ જ કહે છે ભાઈ 2026 માં કે દુનિયા ખતમ હે એવું કાંઈ ન હોય ભાઈ થવાનું એ બધું થતું જ હોય એટલે ભાઈ કારખાના હે કે સરસ મજાનું ઓપનિંગ થઈ ગયું છે અને તો હજી બધા બેઠા છે ને આપણે હે કે ભાઈ 3 વર્ષ થઈ ગયા તને હે કે હીરા નથી ખાયા આ કારખાના આપણે શીખેલા છે આપણે કે ભાઈ ઓફિસનું બેકગ્રાઉન્ડ છે કોરિયન ભાઈ ની અને મુકેશ હા 3 મહિના પછી પાછું ભાઈ આપનો કટોરો લીધું છે એક હીરો બનાવવાનો છે અને તમને બધાને કટિંગ દેખાડવાનું છે વાહ. કેવા કારીગર છે વાહ 3 વર્ષ થઈ ગયા 3 મહિના હોય 3 વર્ષ નહીં 3 મહિના. મહિના હા તો હાચી વાત હા બધું ને અત્યારે ને સર્વિસ કરાવેલા ને કડક કડક એ ત્યાં બધું સેટિંગ કરવું પડે સેટિંગ કરવું પડે સાચી વાત હા એ તો જો બેસી ગયા છે આપણે કે ફેમિલી 3 વર્ષથી ને કે હીરો જ નહીં હીરો ને આમ યાદ તો હોય પણ ભૂલાઈ ન જાય હાવ કે 3 વર્ષથી ને કે હીરો નહીં ખાવા પણ તમને એક બીજી વાત કીધો ભાઈ બોલો આપણે છે ને હીરાના કારીગર હોય ને હા. મુહૂર્ત કરે ને એટલે તો આમ પગે લાગવાનું
ઘંટીને પગે લાગવાનું હોય હા. પછી શરીરમાં ગોઠો ઉડાડવાનું હોય હા એ તો બરોબર છે પગે લાગે વિના એમ કોઈ મુહૂર્ત જ ન કરે પગે લાગ્યા હોય તો કોઈ ન કરે હા ડેલીનું હોય ડેલીના જે હીરાના કારીગર હોય કે બધા પગે લાગીને પછી જ નહીં કરે ડેલી ના હોય કે શીખાવું હોય બાકી ભાઈ હે ને યાર ભાઈ મુરત કરાવે આપણે હું શીખવા જો ને હા. પેલા મને હે ને પગે લગાડે આમાં ડેલી નું ને એવું કઈ ન હોય બાકી પગે લગાઈ જવા હે ને કટોર મેકવાનું ન દે હે હા, બરોબર કેમ કે એ ભાઈ આપણે રોજી રોટી કહેવાય કે એટલા માટે ને આપણે હે કે આ જ કારખાનામાં શીખેલા છે અડધું તો પૂરીનભાઈએ આપણે મુકેશભાઈએ પછી એક તો અમારા ગુરુસિંહ અત્યારે ગાડી હકાડે છે એ મને હે કે આ કારખાનામાં હીરા શીખવાડેલા છે એક જો આ ભાઈએ હા એટલે જ મને આજ રસ્તા ઉપર કાઢ્યું તો આપણે કે ન શીખવાય તો સારું હતું હે હું શીખો તો શીખાય નહીં તો એ તો મારે શીખવું છું બાકી તો જો ભાઈ આ કારખાનામાં કે આપણે શીખેલા છીએ અત્યારે 3 વર્ષ થઈ ગયા છે એમ ને બાકી છે કે ભાઈ જો આ હીરાનું બધું સામાન હોય એમાં ને જો આ બધા હીરાનો ખજાનો છે જો એટલા બધા હીરા બે દીધેલા છે આ છે કે તળિયાના હીરા છે પણ આ છે ખાવ ઝીણા ઝીણા હીરા આવે બહુ મોટા ન આવે કેટલા નંબર ના હોય દિનેશ 3-0 ના આવ ઝીણા મોટા નો આવે હા હવે ભાઈ 3-0 ના છે કે હીરા આવેલા હોય બહુ મોટા ન હોય એટલે હે કે જો આ ઝીણા ઝીણા હીરા હોય એક એક આપણે જમીન કરીને બતાવી જો આમાં બ્લડ થઈ જાય અવડા હીરા હોય આપણે જો આવી રીતના હોય થોડું થોડું હે કે બ્લડ થઈ જતું છે જો આવી રીતના હોય ભાઈ હીરા ઝીણો ઝીણો એમ ઘણા બધા હે કે ગેરેજ ભરેલા છે પછી આપણે જઈ મુહૂર્ત કરવા હીરાનું કાર્ય કર્યું નહીં ત્યાર પછી મુહૂર્ત કરીએ હીરા ઘઉંવાનું અમારે મોટામાં મોટા કારીગર આવી ગયા છે હવે અહીંયા હીરા ઘઉંવાના હે કે તો પોતા કરવાના પોતા કે બરાસ મારવાના હા તો હાચી વાત બરસ મારવા એમ જ છે કાતર બાપા હે? લે હા તો શરમા ગયો છે અમારો ભાણિયો એ શરમાવાની એ જો 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 વિયો ગયો જો તો ભાઈ હજી છે કે બધા જો ઉદઘાટનમાં આવે જ છે શરમાઈ ગયો હું લેવા હે કારખાનું શરૂ કર્યું હતી હે હા એવું છે ભાઈ જો અહીંયા આપણે બેસી ગયા છે ને આપણે છે કે ફેમિલી જો આ ખંડીએ છે કે આપણે હીરા શીખાતા આ પલ્લેટે જો હું શીખેલો હોઉં આ પલ્લેટે મારા ગુરુ બે હતા આ પલ્લેટે મુકેશભાઈ બે હતા અમે સોનલબેન બે હતા આપણે કે આ ખંડીએ હીરા શીખેલા હે કા તને યાદ છે હું અહીં શીખવા આવતો એ આપણે કે ફેમિલી 10મું ધોરણ પૂરું કરીને પછી કે હીરા શીખવા બેસી ગયા તો પછી આ કારખાને કે આપણે હીરા શીખવા આપતા અહીં લે કે હીરા શીખીને પછી આ કારખાને પછી એક બીજા કારખાને એટલે આમ બોલો તો હું 3 કારખાના બેઠલો હતો હું હીરા શીખી હતો કે એ વાત પછી પાછો આ કારખાના આવ્યો છું હવે લાગતું નથી કે હીરા ઘઉંમાં પડશે એમ તમારે બધાને સારો એવો સપોર્ટ મળે તો આપણે હીરામાં નહીં બેહવું પડે નકર પછી આમાં યાર કામમાં મારે બધું કરવું પડે એ કે કારખાને બેસવું પડે અને 3 વર્ષથી તો આપણે સગા થાય કે બને જ છે કામ કંઈ કર્યું નથી પણ હે કે આમાં લાગે નહીં કેમ કે પૈસો કામમાં પડે એ તો મહેનત છે કાંઈમાં વગરનું તો કાંઈ થવાનું નથી એને લીધે બધે છે કે ભાઈ કામવું તો પડે કામ તો કરવું જ પડે એમ બને તો બધું હીરામાં નહીં આવવું પડે પછી એવું લાગશે તો પાછા આપણે કામે બેસી જાવું એમ કેમ લાગે તને બેહવું પડશે કામે બેહવું પડશે ના ના હો નહીં નહીં હો આપણે છે કે ભાઈ હવે ખાલી એવી પ્રગતિ મળી જાય યુટ્યુબમાં કહે કે હીરા ઘઉં નહીં બેવું પડે કહે કે બેવું પડશે એમ એમને અત્યારે તો નવા એક કારીગર આવી ગયા છે યાદ છે કે ભૂલા ગયો અંશુ બેન હજી કટોરું પકડ થાય કે હીખે આપણે અહીંયા શીખેલા હે હીરા હા એ પલેટ તો ભૂલાઈ ગયા ભૂલાઈ દે હા જો બધા હેડે તીખા હતા અત્યારે તો ભૂલાઈ ગયું જો તો ફેમિલી અત્યારે કે ફાઇનલી એક હીરો આપણે બની નાખ્યો છે જો મેનેજરને આપી દીધો હે કેવું કટિંગ છે કે હે હમણાં સોવડી દીધેલો હે 3 વર્ષ પછી હીરો બનાવ્યો કારીગરની કઈ કદર કરો હમણાં ડાયરેક્ટ સોપડ્યો કારીગર બનાવી દીધો કારીગર છો કે હા કોઈ વાંધો નહીં 3 વર્ષ પછી એક હીરો બનાવ્યો પણ આમાં હીરો પ્રોપર બની ગયો છે બહુ વાંધો નહીં આવે એમ ને તો હું હાલી ને હા તો વાંધો નહીં આપણે ભાઈ એક ધંધો ન હોય ને બીજા બધા કામ હોય ને પછી આપણે આવશો કારો એમ
હા ચાલો હવે રજા હાલો આવજો એ હા ચટકા વાલો એ સટકવા નહીં જવાનું છે તો ફેમિલી આજે ફાઇનલ આપણે પૂગી જાય છે પાછા ઘેરે અહીં જો મારા બા હવે કેવું રહ્યું કેવું રહ્યું કાંઈ છે ને વાતાવરણ બધું બગડી ગયું હવે પા સારું થઈ ગયું એમ કહો સારું થઈ ગયું હા તો પછી તેમ તો કે નકર તો આ હવારમાં બળ કઈ ડૂકી ગઈ પાછી. તે અત્યારે આમ કેવી થઈ ગઈ અત્યારે નાહી ટુકડે ધોયા હવે જવું છે કપામાં ખડ લેવા બરાબર છે વરસાદ લેવા તો જવું જ પડે ને તો એક ટાઈમ ખડ લઈને એક ટાઈમ કપાવી હા એ તો એમ જ હોય ને અત્યારે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું ફેમિલી અને આપણે હે કે ભાઈ હવે બીજા કામ છે હવે આપણે હે કે ભાઈ રસકામ પાણી મૂકવાનું તો ના હે કે મોટર શરૂ કરવા જવાનું છે ને રસકામ પાણી વાળવાનું છે અને બીજું છે કે ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે એક ફેરો છે તો એ નાખવા જવાનું છે અને હવે આજના બ્લોગને એન્ડ અહીંયા કરી દઈએ અને આશા રાખીએ તમને અમારા આ બ્લોગ ગમ્યો હશે મજેદાર ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.